રજૂ કરીએ પ્રાસંગિક વિષય કરુણા અભિયાન. સંપાદન અને પઠન પરેશ મારુ. મકર સંક્રાંતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે. ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આજથી રાજ્યભરમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરાશે, જે 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત કચ્છનું વહીવટી તંત્ર જુદી જુદી સંસ્થાઓને સાથે રાખીને કામગીરી કરશે, જેમાં જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર વિવિધ માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ આપવામાં આવી રહી છે. કચ્છમાં તાલુકા વાઇઝ 16 ઘાયલ પક્ષી કલેક્શન સેન્ટર કાર્યરત કરાશે. ભુજમાં 5 સ્થળે કલેક્શન સેન્ટર રહેશે, જેમાં રામધૂન, પશુ દવાખાનું મુન્દ્રા રોડ, ઇન્દ્રાબાઈ પાર્કની સામે, પશુ દવાખાનું છઠ્ઠીબારી પાસે, પીએચસી સેન્ટર માધાપર, ભચાઉમાં નોર્મલ રેન્જ, ભચાઉ ગાંધીધામ હાઈવે, ગાંધીધામમાં ઝંડા ચોક, અંજારમાં નોર્મલ રેન્જ કચેરી, મુન્દ્રામાં નોર્મલ રેન્જ કચેરી, માંડવીમાં વન ચેતના કેન્દ્ર, અબડાસામાં નોર્મલ રેન્જ નલિયા, નખત્રાણામાં નોર્મલ રેન્જ કચેરી, લખપતમાં નોર્મલ રેન્જ દયાપર, આડેસરમાં નોર્મલ રેન્જ આડેસર, રાપરમાં દક્ષિણ રેન્જ કચેરી, ડાભુંડા રોડ ખાતે ઘાયલ પક્ષીનું કલેક્શન કરાશે. આ વર્ષે ધોરડોના સફેદ રણ ખાતે પણ એક કલેક્શન સેન્ટર શરૂ કરાશે. કલેક્શન સેન્ટરની સાથે જિલ્લામાં 13 સારવાર કેન્દ્ર શરૂ કરાશે, જેમાં ભુજ ખાતે સુપાર્શ્વ જૈન સંસ્થા સંચાલિત પશુ દવાખાનું, સરકારી પશુ દવાખાનું, છઠ્ઠીબારી નજીક પશુ દવાખાનું, ભુજ રિલાયન્સ મોલ સામે, તેમજ પશુ દવાખાનું મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, દયાપર, માંડવી, નલિયા, ભચાઉ, રાપર તથા ભીમાસરના સરકારી પશુ દવાખાનામાં સારવાર અપાશે. આ કલેક્શન સેન્ટર પર વન વિભાગના સ્ટાફને ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત નાયબ પશુપાલક નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ 15 પશુ ચિકિત્સક અધિકારીઓ તથા 21 બિન સરકારી સંસ્થાઓના 426 જેટલા સ્વયંસેવકો દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. આ અભિયાન અંગે લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે તંત્ર દ્વારા સાહિત્યનું વિતરણ, જાહેર સ્થળોએ બેનર લગાવવા તથા ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન કરવા શાળાએ કક્ષાએ પ્રતિજ્ઞા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પીજીવીસીએલ દ્વારા ઉત્તરાયણ પહેલા વીજ લાઇન કનેક્શન ચકાસણી તથા પર્વ બાદ વીજ લાઇન પર લટકતી દોરીઓ દૂર કરવા કાર્યવાહી કરાશે. રાજ્યના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઈન મેપની લિંક નંબર 8320002000 માં વોટ્સઅપ મેસેજમાં કરુણા મેસેજથી મળી શકશે. માનવતાના આ કાર્યમાં વહીવટી તંત્રની સાથે કચ્છની 21 સામાજિક સંસ્થા તથા યુવાનો પણ જોડાઈને ઘાયલ પક્ષીઓની સારવાર કરશે, જેમાં સુપાર્શ્વ જૈન સંસ્થા ભુજ, રોટરી ક્લબ ભુજ તથા મુન્દ્રા, લાયન્સ ક્લબ મુન્દ્રા, રોટરેક ક્લબ મુન્દ્રા, પક્ષી વિદ્ય મુન્દ્રા, પેલિકન નેચર ક્લબ ભુજ, પરશુરામ સેના નખત્રાણા, પર્યાવરણ જાગૃતિ રૂપ કોઠારા, અહિંસાધામ એન્કરવાલા, જીવદયા મંડળ રાપર પાંજરાપોળ, શ્રી આડેસર જીવદયા પાંજરાપોળ, ભચાઉ જીવદયા મંડળ કનકસુરી અહિંસાધામ, ગૌરક્ષા સેવા સમિતિ ગઢપાદર, જીવદયા મંડળ પાંજરાપોળ અંજાર, ગૌ સેવા કામધેનુ ટ્રસ્ટ મેઘપર, અંજાર જૈન જાગૃતિ સેન્ટર રાપર, ભારત વિકાસ પરિષદ અંજાર, અંજાર પાંજરાપોળ, સાયકલ ગ્રુપ માંડવી, સેતુ અભિયાન દયાપર, મહારુદ્રબાલ હનુમાન મંદિર ટ્રસ્ટ દયાપર ખાતે સેવા કાર્ય કરાશે. છેલ્લા 8 વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97,200 થી વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે, જે પૈકીના 31,400 થી વધુ પશુઓને તેમજ 65,700 થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે. પતંગ ઉડાવવા દરમિયાન નાગરિકો જો સંવેદનશીલ બનીને જીવદયાને ધ્યાને રાખી કેટલીક તકેદારી રાખે તો અબોલ પક્ષીઓ બચાવી શકાશે. દરેક નાગરિકે ઉત્તરાયણ પ્રસંગે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટરનો ઉપયોગ ન કરવા સંકલ્પબદ્ધ થવા સાથે ચાઇનીઝ દોરી વેચાણ કરતા કોઈ ધ્યાને આવે તો તરત જ સ્થાનિક પોલીસ કે વન વિભાગને જાણ કરવા જાગૃત બનવું જોઈએ. ઘાયલ પક્ષીને જોતા તરત જ નજીકના સારવાર કેન્દ્ર, બચાવ કેન્દ્રનો સંપર્ક કરીએ. પક્ષીઓને બચાવવાના ભાગરૂપે સવારે 9 વાગ્યા પહેલા કે સાંજે 5 કલાક પછી પતંગ ન ચગાવીએ. આપણી આ પહેલથી ઉત્તરાયણ પર્વના ઉમંગ અને ઉત્સાહમાં આકાશમાં મુક્તપણે વિચરતા પક્ષીઓ ઘાયલ થવાના તથા મોતને ભેટવાથી બચી શકશે.